નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ડીસા તાલુકાના ઝાબડિયા ગામે ચાલતા જુગારધામ પર દરોડો પાડી ₹60.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી બનાસકાંઠા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. એસએમસીની ટીમે ઓચિંતી રેડ દરમિયાન જુગાર સ્થળ પર જુગાર રમતા 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસની ભણક લાગતા 29 આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તમામ 37 આરોપીઓ સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળેથી પોલીસે ₹1,46,100 ની રોકડ, 15 કાર, 6 મોટરસાયકલ, 1 ટ્રકની બેટરી સહિત કુલ ₹60,26,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીમાં અરવિંદભાઈ વિષ્ણુભાઈ સોલંકી, અલ્પેશસિંહ રઘુભા સોલંકી, બિલજરસિંહ ચંપુસિંહ ઠાકોર, જયદીપ રાજુજી ઠાકોર, કાળુજી ઈશ્વરજી સમણવા, લહેરાજી રતનજી ઠાકોર, ધર્મેન્દ્ર કુમાર અંબાલાલ પટેલ અને ચેનસિંહ ગેનસિંહ બાસ્કુજી પરમારનો સમાવેશ થાય છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.